હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાથી. સ્વાગત છે તમારા બધાનું આજના મારા બ્લોગમાં. તો જો આપણે આવી ગયા છે સ્કૂલેથી ઘરે અને આજે છે સન્ડે, એટલે જો આજે અમારે સ્કૂલ શરૂ હતી. જો કે અમારે નહીં પણ બધી સ્કૂલને સુરતમાં હશે એ બધાને શરૂ જ હતી. તો જો આપણે આવી ગયા છીએ હવે ઘરે અને જો બધા જાગી ગયા છે, બધાને રજા છે. તો ચલો હવે આપણે કંઈક નાસ્તો કરી લઈએ, પછી આપણે કરવાનું છે ઘરનું કામ બધું. તો ચાલો હવે ઘરનું કામ કરી નાખીએ. અને કેટલા સમય પછી આપણે આજે બ્લોગ બનાવ્યો છે. અત્યાર સુધી મિની બ્લોગ આવતા હતા, તો કાંઈ નહીં, ચાલો તો હવે આજે બધું કામ કરી નાખીએ, પછી આપણે મળીએ. ત્યારે હવે આપણે છે ને કામ કરીને ફ્રી થઈ ગયા છે અને દીદી અને મમ્મી બે રસોઈ બનાવે છે. તો ચાલો જોઈએ કે શું રસોઈ બનાવે છે. ચાલો દીદીને પૂછવી. દીદી, રસોઈમાં શું બનાવવાનું છે? રસોઈમાં બનાવવાનું છે આખા રીંગણાનું શાક અને સાથે રોટલા. તો ભાઈ આખા રીંગણાનું શાક અને રોટલા બનાવવાનું છે અને પછી છે ને ખાવાનું બની જાય પછી તમને મળવી. જો અત્યારે છે ને જાગી ગયા છીએ અને જાગીને જો નાસ્તો પાણી ને એવું બધું કરી લીધું છે. અને અત્યારે આપણે જઈએ છીએ મેલડીમાં, એ હાલીને જવાનું છે. એટલા સમયથી ગયા નહોતા હાલીને, એટલે જો આજે છે ને બધા હાલીને જ આવી છીએ. તો જો બધા તૈયાર થઈ ગયા છે, તો ચાલો હવે આપણે પછી મળીએ રસ્તામાં. તો જો ભાઈ આપણે છે ને અડધે પહોંચી ગયા છીએ અને બધા હાલીને જ આવી છીએ. જો કોણ કોણ છે ખબર? જો આ ક્રિશ, કેવુબેન અને મારી મમ્મીની જો પાછળ આવે છે. મારી કેવુબેન છે ને પરાણે હારે થયા છે. કાંઈ નહીં, તો ચાલો હવે આપણે અડધે પહોંચી ગયા છીએ અને હવે થોડુંક રહ્યું છે. તો ચાલો હવે ધીમે ધીમે જઈએ. તો અત્યારે જો આપણે પહોંચી ગયા છીએ મંદિરે ને, તો ચાલો હવે આપણે દર્શન કરી આવીએ ને. અત્યારે જો ટ્રાફિક નથી અને અત્યારે જો આપણે છે ને દર્શન કરીને સામે બેઠા છીએ. જો બધા વાતો કરે છે, કંઈક નક્કી કરે છે હવે જમવા જવાનું. તો ચલો હવે જોઈએ કે ક્યાં આપણે જમવા જઈએ છીએ. તો ભાઈ જો અત્યારે આપણે આવી ગયા છીએ જમવા માટે. તો જો બધા બેઠા છે અહીંયા. જમવાનું હજી આપણે ભાઈ આવ્યું નથી, એટલે જો બધા વાટે બેઠા છે. તો ચલો હવે આપણે જમવાનું આવી જાય પછી જમી લઈશું. તો જમવાનું આવી ગયું છે અને જો બધા બેસી ગયા છે જમવા. જો મેનુ આપી દો ચાલો પપ્પા. કાજુ કરીનું શાક, પનીર તુફાની, સ્વીટમાં છાશ, પાપડ. તો ભાઈ જો આવી ગયું છે, તો ચલો હવે આપણે જમી લઈએ. તો અત્યારે જો આપણે છે ને જમીન લીધું છે અને જો બધા અહીંયા બેઠા છે. હું ને અમારા ક્યુબેન જો અહીંયા બેઠા છીએ અને જો બીજા બધા છે ને આમ બેઠા છે ને આ બાજુ છે ને હિંચકો ખાલી હતો ને, એટલે જો હું ને ક્યુબેન અહીંયા બેઠા છીએ અને અડધા જો છે ને આમે ફોટા પાડે છે બેઠા બેઠા. અને અત્યારે જો તો ચાલો હવે આપણે ઘરે જઈશું. અને અત્યારે જો આપણે આવી ગયા છીએ ઘરે ને હું કરું છું મારું હોમવર્ક, કેમ કે બાકી હતું. તો કાલે મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અને સાથે સાથે કોમેન્ટ પણ કરી દેજો. બાય બાય.